નમસ્કાર. ખાસ કાર્યક્રમ સાથે હું છું હિના. નવા વર્ષની શરૂઆત થઈ ગઈ છે. આ વખતે તમે નવા વર્ષમાં કયા કયા સંકલ્પ કર્યા છે, શરીર માટે કયા સંકલ્પ કર્યા છે, પોતાના સ્વાસ્થ્ય માટે કયા સંકલ્પ કર્યા છે, તો આજના ખાસ ચર્ચામાં અને આજના ખાસ એપિસોડમાં આપણે વાત કરવાની છે ડાયાબિટીસથી. જી હા, આ વખતે નવા વર્ષમાં તમે ડાયાબિટીસને લઈને શું સંકલ્પ કર્યા છે જેથી કરીને તમારો ડાયાબિટીસ જતો રહેશે. પરંતુ એમ તમારો ડાયાબિટીસ નહીં જાય, તમારે માધવ બાગની મદદ લેવી પડશે, માધવ બાગની સલાહ માનવી પડશે અને માધવ બાગની રિવર્સલ થેરેપી અપનાવવી પડશે, તો પછી તમે ડાયાબિટીસે ટાટા બાય બાય કહી શકો છો. તો આજના વિષયમાં ખાસ ચર્ચા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર જીનલ ઠક્કર, કે જેઓ અમદાવાદ માધવ બાગના ક્લિનિક હેડ છે. ડૉક્ટર જીનલ, તમારું ખૂબ ખૂબ સ્વાગત. નમસ્કાર. ડૉક્ટર જીનલ, પહેલાં તો મારો પ્રશ્ન તમને એ જ છે કે જે રીતે અનેકો લોકોએ ડાયાબિટીસ અને શરીરને લઈને સંકલ્પ લીધા હશે, પણ ગોળીઓ ન લઈને ખરેખર ડાયાબિટીસમાંથી મુક્ત થઈ શકાય ખરું? ખૂબ સાચી વાત કહી તમે પહેલાં જ, કે જો ડાયાબિટીસ શરીરમાંથી મૂળ સ્વરૂપથી કાઢવું હશે તો માધવબાગનું સહાય લેવું પડશે. સૌ પ્રથમ તો હું એ કહેવા માગીશ કે ડાયાબિટીસ એક લાઇફસ્ટાઇલથી ઉત્પન્ન થયેલી, એટલે કે આપણા ખરાબ જીવનશૈલીથી ઉત્પન્ન થયેલી એક બીમારી છે, જે આપણા શરીરના અલગ અલગ અંગોને પીડા આપે છે અને એમાં પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. એટલે જો આ જે ખરાબ જીવનશૈલી છે એમાં એક પગલે જો હું એવા અમુક મેજર્સ લેતી જાઉં, એવા અમુક પગલાં ભરતી જાઉં જેનાથી મારી જીવનશૈલી ફરીથી સારી થઈ શકે, તો ડેફિનેટલી ડાયાબિટીસ રિવર્સ કરવું, માધવબાગના હેલ્પથી ડાયાબિટીસને તમારા શરીરમાંથી કાઢી નાખવું આ પોસિબલ છે. અને એવા ઘણા રૂગ્ણો આજે માધવબાગની આ થેરેપી લઈને ડાયાબિટીસથી મુક્ત થઈ ચૂક્યા છે. દર્શક મિત્રો, ડાયાબિટીસ મુક્ત દર્દી કેવો હશે એ અમે તમને બતાવવાના નથી, પરંતુ એ દર્દીની ખુશી કેટલી છે એ અમે તમને જણાવીશું અને બતાવીશું, અને એ પરથી તમે અંદાજ લગાવો કે આખરે આ થેરેપી કેટલી કારગર નીવડી છે. મારું નામ અજીત પટેલ છે. VIP રોડ પર અયોધ્યાનગર સોસાયટીમાં રહું છું. મારી ઉંમર 68 વર્ષની છે અને છેલ્લા 15 વર્ષથી મને ડાયાબિટીસ અને થાઇરોઇડની બીમારી હતી. એકચ્યુઅલી મારી જે દવા ચાલતી હતી ડૉક્ટરની, થોડા ટાઈમે વધારો થયા કરતો હતો, એટલે હું આયુર્વેદિકની કોઈ શોધમાં જ હતો. એ જ ટાઈમની અંદર કલ્પના મેડમે અમારા ત્યાં સોસાયટીની અંદર કોમન પ્લોટની અંદર એક મિટિંગ રાખી હતી, અને એમની જે વાત કરવાની ઢબ અને જે માધવબાગ વિશેની માહિતી મને આપી, મને વિશ્વાસ બેઠો અને હું આ હોસ્પિટલની અંદર જોઈન્ટ થયો. મને આ હોસ્પિટલ જોઈન્ટ કરે 6 મહિના થયા. પહેલાં હું જે ડાયાબિટીસ મારો હતો એ 8.1 હતો અને તે અત્યારે ઘટીને 7.3 થઈ ગયો છે. અને મારી 1.5 મહિનાની ટ્રીટમેન્ટની અંદર ડાયાબિટીસને જે ઓછું થયું એનાથી હું હેપી છું. માધવબાગનો એના માટે હું આભારી છું. અને માધવબાગની એક મહત્ત્વની વાત મને બહુ જ ગમી કે એનો સ્ટાફ અને ડૉક્ટર બહુ માયાળુ છે, મને ઘર જેવું લાગે છે. અને બીજી મેઇન વસ્તુ કે મારી જીવનશૈલી બદલવામાં મને ઘણી એવી મદદ કરી છે. એટલા માટે હું સ્ટાફ અને મેડમનો આભારી છું. અને અત્યારે મારો ડાયાબિટીસ આ ડૉક્ટરની દવાઓ બંધ કરી દીધી, થાઇરોઇડની બી બંધ કરી દીધી, છતાં પેન નોર્મલ જેવો જ આવે છે. ડાયાબિટીસ મારો મધરનો હતો, મધરનામાંથી ડાયાબિટીસ મને બી આવ્યો હતો વારસાગત. મેં એક ડાયટ કિટ લીધેલી અહીંયાથી. 1 મહિનાની જે ડાયટ કિટની અંદર જે મને જે ફાયદો થયો હતો, વજન મારું 4 કિલો ઘટી ગયું અને કમરની ઘેરાવો પણ 3 સેન્ટીમીટર જેવો ઘટી ગયો. અને ડાયાબિટીસ એ નોર્મલ આવી ગયો. અને સાથે સાથે મારા થાઇરોઇડમાં બી ફાયદો થયો. માધવબાગ સેમિનાર ભર્યા પછી મને એવું લાગ્યું કે મારે રોજ એક્સરસાઇઝ કરવી જોઈએ
અને એના માટે હું મારા જીવનસાથીનો બી આભાર માનીશ કે એને બી મને સપોર્ટ કર્યો કે ભાઈ આપણે સાથે એક્સરસાઇઝ ચાલુ કરીએ, કે અમે સવારમાં ઉઠીને બંને જણ સાથે એક્સરસાઇઝ કરીએ. અને અમારી લાઈફ ઉંમર નાની જ હતી ગઈ. 11 तारीख को विजय उत्सव माधव बाग की ओर से रखेला है, उसके अंदर हम लोग का सम्मान होने वाला है और आप भी कोशिश करिए और आइए और उसकी जानकारी लीजिए, ऐसी मैं सबको विनंती करता हूँ. ડૉક્ટર જીનલ, એ પણ જાણવું છે કે ડાયાબિટીસ રિવર્સ થઈ શકે ખરું, અને આ રિવર્સલ જે થેરેપી છે એ કેવી રીતે ડિઝાઇન કરવામાં આવી છે? જેમ કે મેં પહેલાં કહ્યું કે ડાયાબિટીસ આ એક ખરાબ જીવનશૈલીના સ્વરૂપે આવેલી બીમારી છે આપણા શરીરમાં. તો જીવનશૈલી મતલબ શું, એને થોડું ડિટેલમાં જો હું કહું તમને, તો આપણું જે ખાવાનું પીવાની આદતો છે, એટલે કે આપણું ડાયટ, આપણે જે રહેણી કહેણીની આદતો છે, મતલબ કે એક્સરસાઇઝીસ, સુવા ઉઠવાના ટાઈમિંગ્સ, મતલબ કે એ આપણું એક વિહારાત્મક એક ભાગ બની જાય છે. પ્લસ સ્ટ્રેસ જે આજકાલ બધાના લાઈફમાં છે જ, કોઈ પણ સ્ટ્રેસથી મુક્ત નથી એવું હું કહું તો કદાચ ખોટું નથી. એટલે કે આ જ્યારે આપણે જીવનશૈલીનું થોડું ડિસ્ક્રિપ્શન જોઈએ તો ખરાબ જીવનશૈલી જ્યાં જ્યાં બગડેલી છે ત્યાં જો સુધારો મૂકતા જઈએ તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી જે શરીરમાં સાકરને પચાવવાની ક્ષમતા ધીમે ધીમે ઓછી થઈને તમને ડાયાબિટીસ ડેવલપ થયું છે, એવી રીતના જ જો ધીમે ધીમે જીવનશૈલી સુધારતા જઈએ તો ડાયાબિટીસ માં જે મૂળ પ્રોબ્લેમ છે, એનું જે મૂળ કારણ છે કે શરીરની સાકર પચાવવાની ક્ષમતા ઓછી થઈ જાય છે, જેનો મતલબ જ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ છે. તો માધવ બાગે એવી રીતની એક આખી થેરેપી ડિઝાઇન કરેલી છે, ડાયાબિટીસ રિવર્સલ થેરેપી ડિઝાઇન કરેલી છે, જેમાં કે આ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ શરીરમાંથી ખતમ કરવામાં આવે છે, જેના માટે ખાસ ડાયટ ડિઝાઇન્ડ છે, રિસર્ચ બેઝડ આખું એક ડાયટ ડિઝાઇન કરેલું છે. એવી રીતના જ એક્સરસાઇઝ ડિઝાઇન કરેલી છે, જેનાથી પેટની ચરબી એટલે કે વિસરલ ફેટ જેને આપણે કહીએ છીએ, જે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ડેવલપ કરવામાં બહુ મોટું કારણ બને છે, એ વિસરલ ફેટને ટાર્ગેટ કરવા માટેની અમુક એક્સરસાઇઝીસ, અને સાથે જ હૃદયનું સ્વાસ્થ્ય મેન્ટેન રહે એવી એક્સરસાઇઝીસ. અને આ બંને વસ્તુ સાથે આયુર્વેદનું જે બ્રહ્માસ્ત્ર છે, જેને હું કહું તો ખોટું નથી, જે છે પંચકર્મ થેરેપીઝ. તો પંચકર્મ થેરેપીઝને પણ એ રીતે ડિઝાઇન કરેલી છે કે જે તમારા શરીરમાંથી આ ડાયાબિટીસનું નામનું જે પ્રોબ્લેમ છે એ જળમૂળથી કાઢીને બહાર કાઢી મૂકે છે. આ જ ડાયાબિટીસ રિવર્સલ થેરેપીનું એક મોટું ભાગ ડિઝાઇન બને છે. ડૉક્ટર રોહિતે એક મૂલ્યવાન ટિપ્પણી કરી છે કે ડાયાબિટીસના દર્દીઓને કેવી રીતે માર્ગદર્શન આપવામાં આવે છે, તેમના ડરને કેવી રીતે દૂર કરવામાં આવે છે. તેથી અડધી લડાઈ બાકી છે. માધવ બાગની સારવાર સાંભળો. આજે અમારો કાર્યક્રમ જોઈ રહેલા દર્દીઓ માટે ડૉક્ટરનું માર્ગદર્શન અને કેટલાક સ્વાસ્થ્ય પરીક્ષણો ₹550 બદલે ₹299 ઉપલબ્ધ થશે. ડૉક્ટર જીનલ, અત્યારે જે લોકો આ એપિસોડ જોતા હશે, રિવર્સ શબ્દ સાંભળીને તેમના મનમાં એક સવાલ એ થતો જ હશે કે ડાયાબિટીસનું રિવર્સ થઈ જવું એટલે એવું માની લેવું કે ડાયાબિટીસ જતો રહ્યો. એક્ઝેક્ટલી, ડાયાબિટીસ રિવર્સ થઈ જવું મતલબ તમારા શરીરમાંથી ડાયાબિટીસ સંપૂર્ણતઃ મટી જવું, જેના પછી કદાચ તમે ગળ્યું ખાઓ તો બી તમારું શરીરે સાકર પચાવી શકે એવી ક્ષમતા તૈયાર થઈ જવી શરીરમાં ફરીથી. જેમ પહેલાં તમે નોન ડાયાબિટીક હતા અને ત્યારે નોર્મલ ખોરાક ખાતા હતા અને તે છતાં શુગર નહોતું વધતું, એવી પરિસ્થિતિ શરીરમાં ફરી નિર્માણ થઈ જવું, એનું મતલબ જ છે ડાયાબિટીસ રિવર્સલ. અને યસ, ઇટ ઇઝ પોસિબલ. આ જે ડાયાબિટીસ રિવર્સ થઈ ગયું છે કે નહીં એ જાંચવા માટે આપણા પાસે એક GTT નામનું ટેસ્ટ છે, જે ડાયાબિટીસનું ગોલ્ડન ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે, જેનું અર્થ છે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ. એટલે કે એક 75 ગ્રામ્સ શુગર તમને પાણીમાં ઘોળ કરીને પીવડાવવામાં આવે અને એના પછી પણ તમારું શુગર માપવામાં આવે. અગર જો એ નોર્મલ લેવલ્સમાં હોય, એનું મતલબ તમારા શરીરમાંથી ડાયાબિટીસ હવે સંપૂર્ણતા મટી ગયું છે અને તમે તમારી રૂટીન લાઈફ જેમ નોર્મલ પહેલાં જીવતા હતા એ રીતે જીવી શકો. હા, પણ ડેફિનેટલી એક્સરસાઇઝીસ અને જે જીવનશૈલીના સારા બદલાવ લાવ્યા હોય એની. માધવ બાગે પણ GTT ટેસ્ટ આપીને રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો, જેનો ડોક્ટર્સે ઉલ્લેખ કર્યો છે, જેમાં 660થી વધુ ડાયાબિટીસના દર્દીઓને એક સાથે ગ્લુકોઝ ટોલરન્સ ટેસ્ટ માટે લેવામાં આવ્યા હતા, જેની નોંધ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડના અધિકારીઓ દ્વારા કરવામાં આવી. એ જ રીતે માધવ બાગમાં દર મહિને ડાયાબિટીસના હજારો દર્દીઓ સફળતાપૂર્વક તેમનો GTT ટેસ્ટ કરાવી રહ્યા છે.
શું તમે પણ જીટીટી પાસ કરી શકો છો? જીટીટી પાસ સુધી પહોંચવાની તમારી મુસાફરી કેવી રહેશે તે જાણવા માટે આજે જ તમારા ઘર નજીક માધવબાગ ક્લિનિકમાં નિષ્ણાત ડૉક્ટરની મુલાકાત લો. તેના માટે હવે આ સ્ક્રીન પર જે નંબર દેખાઈ રહ્યો છે તેના પર મિસ કોલ આપો. તો દર્શક મિત્રો, ડૉક્ટર જીનલ ઠક્કર આપણી સાથે જોડાયા છે, ડાયાબિટીસને લઈને વિગતો આપી રહ્યા છે, પરંતુ અહીંયા રોકાઈ એક બ્રેક માટે.